રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે 10 વાગ્યા બ્લોગ ચાલુ કર્યો હે. આમાં જો બેનને માથું ઓરાવવાનું હાલે. માથું ઓરાવવાનું ને દીમાં 3-4 વાર દીક વાર જેટલી આવી જાય પણ બધા ખરેલા માથું ઓરાવવાનું જેને જે રોઈ તોય ના કેટલી વાર ઓરાવતા? 4-5 વાર. 2 વાર તો પાકું ને, એક વાર સવારે એક વાર રૂંઢે. ના એ 2 તો પાકું ને. મારે હે ને પાઉંભાજી બનાવી છે. મેં કાલ વટાણા પલાળી દીધા હતા. કાલ બનાવી હતી પણ કાલ પછી કેરીનું ખોખું આવ્યું ને આની એમાં તડકે કામ કર્યું હતું તેને ફોન કર્યો કે પાઉંભાજી ના બનાવી રવ બનાવી. પછી કાલ રસ રોટલીનો પ્લાન હતો. હવે પછી મેં પાણી બદલાવી ને ફ્રીજમાં વટાણા પલાળે મૂકી દીધા હતા એટલે બગડ્યા નથી. હવે વટાણા બાફવા નાખવા હે એટલે લીલા વટાણા ના હોય તો પલાળવા ના પડે. ઉપર વટાણા હોય એટલે પલાળવા પડે. વળી સવારના પલાળી મૂક્યા વટાણીઓ પાઉંભાજી બનાવવી છે. બેન માથે ઓરાવી નાખું એટલે એને કહું મેં કહું સામાન લઈ આવ્યો ને થોડુંક બકાલું લેવાનું છે એ લઈ આવ્યો. પાઉંભાજીમાં તો મતલબ ભાજી જોઈએ કામ ભાજીમાં જોઈએ વધારે શાકભાજી જોઈએ બધી જેટલી હોય બધી હાલે જેટલી શાકભાજી હોય ને બધી હાલે. ઓલા આપણે ચીઝ આ બેન નથી નહીં આપણે ખાધી વડોદરા ચીઝ કહેવાય શું કહેવાય ચીઝ કહેવાય ને. હા એમાં તો હે ને બધી જાતનું ફ્રૂટ હોય બેન ભાજીમાં. ફ્રૂટ જેટલી વસ્તુ ખાવાની હોય ને આપણે ફળ ફ્રૂટ એ તો ઓલું આપણે સિઝલર ખાધું તો હા હું ચીઝ નહીં સિઝલર ઓલું અલગ તો આવ્યું એવું આપણે ભાવે નહીં હોય એકવાર ટ્રાય કરી લેવાય પીઝા. નદીનું નામ નથી લીધું કોઈ બીજા મામાની મંચુરિયન કોબી જ હોય બીજું મન્નતભાઈ નું સવાર થઈ ગયું હે. બેન ને ઠંડુ પીવાનું હાલે. કેવાનું બાપ ખાટલાનું મને છે ને હળદી થઈ ગઈ છે એલર્જી ખબર છે હોય એટલે સવારમાંથી તો થઈ જ જાય. સવારે વહેલી કંઈક ધૂળનું કામ કર્યું એટલે હળદી થઈ ગઈ હોય પછી 8-10 વાગે બધું કામ થઈ જાય ને પછી વહી કાંઈ ગઈ નથી એટલે હે ને ગોળી પીવી જોઈએ. હાલો આ હે ને પાઉંભાજી બધું સામાન લઈ આવ્યા છે. એકવાર વટાણા બટેકા બધું બાફવા નાખી દઉં પછી આ બીજું પછી ધીરે ધીરે સુધારી આખી બાફવા નાખી દઉં બફાઈ જાય તો આ બધું સુધારી દઉં. એ ભાજીની વધારે તો વાળની કિંમતની હે લાગે. પછી ત્યાં પાઉં છે આપણે બટર છે ખાતા હોય તો હેકવાના રહી ગરમા ગરમ બોલા છે નહીં શીખાવા એમ છે જો હવે ભાજીની તૈયારી કરે છે શીખવું આવે ને તે ઓલો બાંધ ઓછી આવે થોડી. આજે એને અઘરું લાગશે રસોઈ બનાવવું. હળદી હોય એટલે ટૂંકમાં હું જોઈએ હું મજા ના આવે કામ કરવાની. મન્નત હે હા મન્નતભાઈ ને બ્રશ હાલે હે. હાલો પછી ઓલે સીડી જવું છે પાણી પાવા. બગાવ દાદા પાયા ભાઈ સવારમાં. રીંગ છે ને ઢીલી થઈ ગઈ છે. સીટી કે હરખી થતી નથી આમાં બદલાવાની જરૂર છે. ખંભાળી જાય તે બદલાય. અહીંયા તો આ રીંગ જળતી નથી. અહીંયા છે ને બારું વઘારું આ બકડી ત્યારે જાડું હોય ને તો બરવાની બીક ના જાય. મારેથી બહુ બોલાવી નથી. હળદી આજ આટો લઈ ગઈ. આવું કંઈક કરવું વારો કાઢી પાછી એલર્જીની હોય રીએ થોડીક વાર જ પણ શીખવું તો વારો કાઢી લઈએ. કામે નહીં હોય ને
અસલ વો ખાઈ તો ગયા હે રૂપાળો અને ચૂંદો બનાવી લઈ વડો વડો અને પેલે થઈ ગયું જો વઘાર દઈ દે હાલો હા ભાઈ હા કેરી ખાવા હાલે આ ભાજી ખાવાની જોવાની જગ્યા રાખી થઈ જાય હવે વઘાર દેવાનું હે કે વઘાર દઈ દે જે આ બધું મોરી લીધું હું હવે વઘાર દઈ લઈ એટલે કમ્પ્લીટ આપણે જો વઘાર દઈએ હે માં આ બાપુ કેરી જેવા લાગે રીંગણા હે મતલબ ને તો હે ને આપણે દેખાય ના મેં હમણાં કેરી ખાધી ને તે મને એવું થયું છે આપણા આંબાની કેરી બધી લે ને છાજી એક દે ને એક જ રહી એક હે તો એ આજ બપોર નહીં ગઈ જોઈ લેજો મને ખબર નથી હે તો નહીં રહેવા ને પાકવાની કઈ નહીં ઘણી પાકલ આવે છે આપણા અહીંયા આપણા આંબાની પાસે તો ખરો ને એક એ મેં જોઈ જ નથી એકેય નથી બાપુ નથી હતી તો તને હે મેં જોઈ નથી તને ખબર નથી એમ એ ખાવ છેલ્લી મેં જોઈ હતી ને એ મેં હે ને ખાઈ લીધી હતી માં વઘાર કરી લે પછી દેખાડીએ આપણે માં વઘાર કરી લે કેવી સુગંધ આવે ને થાય ઈ હાથ ધોઈ માખણ ટોપી દે ખતર વસ્તુ જોઈ 17 થી વધારે જોઈતું એમાં ભૂલાઈ જાય બધું ફટાફટ કર ભાઈ ફટાફટ કર ના એ તો બોલી ગયો માખણ તા હાલો કેરી હોય તો જો ત્યાં બાપાને કીધું ને કેરી હે મેં કાંઈ જોઈ નથી એક હતી એ મેં હે ને કાઢીને ખાઈ લીધી હતી જોઈ ક્યાં એટલે આવી રહી જ છે આમ નીચે બાકી તો હે નહીં ખાઈ ગયા બાકી એક હે એ જ બપોર રહેવાની નથી બાપુ ભલે ને કેવું હું ખાઈ જાય હટકી જાય તો હું એને ઓલી પાકલ છે ને આમાં ચોટાડી દે એટલે કઈ પાકલ હે બધું કામ કરવાનું હોય હું લગમાં હોઉં ને ભાઈ દાંતમાં ઓલું છોતલા કાઢે એ ખાય એટલે કેરીને છોતલા કાઢવા જ પડે હલવાઈ રહ્યા લહરી ગયું બે બ્લોગ હાલે હે એક ગુજરાતીનો હાલે ને એક હિન્દીનો હાલે હે મારે ગુજરાતીનો ઉતારવાનો છે ને બાપુને હિન્દીનો બાકી માં બધું કહેતા આવી ભાઈ ડેલી કહેવાનું ખૂબ કરી ક્યાંક પડી મને એક હિન્દીનો લગાલે ને એક ગુજરાતીનો હાલે એમાં મારે ગુજરાતીનો ને બાપુને હિન્દી હિન્દીનો ચેનલ હે અમારે કહીએ કે હું નામ હાલો યાદ હતી બાબુને જો કોઈની વાત આવે એ આંખની હુરપુર દાડે ગયા હતા અને આ જો 68 કે ને એમાં બે ચાર ઉતરે તો કઈ કરી હાલો નામ કેમ આપણે બધું બની જાય પછી જૂનું જે થઈતા બહુ જૂનું ચેનલ એ તો આપણે આ ગુજરાતીને ચાલુ નતા કર્યા ને એની મોરનું એના તો હે ને રોગા હા એમાં તો રોગા ટ્રેક્ટર ને હાલતા હોય ને એનો જ હતો નહીં બાબુ પેલા શોર્ટ કઈ વાંધો નહીં માખી વાડી આવે જો આપણે હે ને વઘાર દેવાઈ ગયો ને માં વઘાર દેવાઈ ગયો કે મસ્ત સુગંધ આવે અને બાપુ લીંબુ લેતા ભૂલી ગયા હવે લીંબુ કઈ આવે કામ કાઈ લીંબુ જોયા હતે લઈ ગયા હજી જરીક વાર પાકવા દેવું દુખે આ બધું તો હે ને મારા ડુંગરે મરે અને બાપુ હલાવે હમ પણ માં આવડું કઈ કરી લઈએ ડુંગળી મોરવી ના કરું કટિંગનું કામ બહુ હમ હાલો મારા હાથની પાવભાજી ખાવ હા ખાલી એરો કે લે માં જો રોટલા ખડે 12 વાગી ગયા હમ મારા રોટલા ઘડે
અને વડામાં એટલા ઘડે માં ડુંગળી મુરે અને બ્લોગ બનાવતી જાય મારે તેમને બ્લોગ બનાવવાનો નિયમ થાય કરવાનો ગમે. હા મારે ને બાપુને વધારે વ્લોગનું બહુ હોય કાં બાબુ? પણ તમારે આ બધું કરવાનું હોય. કામ કરવાનું હોય ને બ્લોગ કરવાનો. હા થઈ ગયો તો ભાઈ લીંબુ લેવા ગયો તો આવતો હોય. ભાઈ દઈડા નાખી લઈ હવે માખણ અને ધાણા ખાઈ. આપણામાં બે બ્લોગ નથી કંઈક બાપુ હિન્દી ના કરે કંઈક ગુજરાતી ના કરે પછી ભૂલાઈ એ તો બોલાય છે. ડાયડા ખાવા બેસી ગયા. ઓહો બાપુની ભાજી કમ્પ્લીટ થઈ ગઈ અમારે બાકી છે આ ડુંગળી હવે ડુંગળીનો વઘાર દઈ દઈ પછી હે ને આ ઓલા શું કહેવાય બ્રેડ અડધા તો પાછી કહેવાય. જો કેટલા ખબર આ બધા હું ખાઈ ગયો. 5 જ વૈધા બાકી આટલા હોય ની વાત 5 જ વૈધા બાકી બધા હું ખાઈ ગઈ. હું એકલી હો બાકી કોઈ નહીં, હું એકલી. માં આપણે હે ને ઓલા શું કહેવાય માં ગેસ બંધ થઈ ગયો લાગે. બધું હાલે અહીંયા ડુંગળીનો વઘાર દેવાય, પાવ હેકાય, આ ખાવાનું હાલે અને એક ગુજરાતીનો નિંદીનો વ્લોગ હાલે, કોવડું હાલે. ખાલી એટલું વગર દેવાનું હોય ને તો કઈ કામ થઈ ગયું તમે ભેગો બ્લોગ ઉતારે ને આટલી વાર લાગે ની વાત કોવાની હોય. અમે પાઉં ભેગા હેકાતા જાય ડુંગળીનો વઘાર દેવાઈ જાય એટલે બધું રેડી. ધીરે ધીરે બધા ખાતા જાય. મારી હે હોય થારી. એ હા પાવભાજી ની સારી છે બેસ્ટ છે. હા ડુંગળીનો વઘાર દીધો હતો ને એનો હવે હે ને આપણે આ ભાજી છે ને એમાં નાખી દીધી. દાદા હાટે હું નોખે કાઢી લીધી. દાદા નોખું વાગે ને એ પાછળ રોટલો ને ભાજી ખાય. હા બાજરાનો રોટલો ને ભાજી. હાલો હવે ઈ છે ને પાવ હેકતી આવી અને અમે બધા ખાવા માંડી ગરમા ગરમ. થઈ ગઈ છે બધું માણી લે આવી ગઈ. હવે આજે રહેવા દો. ધોવાડો લે. હજી બારું હારવાની તૈયારી હતી ત્યાં લાઈટ આવી ગઈ. હલો જે રોહડામાં ખાવું તો પણ હે ને અહીંયા ધુવાડો બહુ હે. આખું બરે. પ્લાન મેં તમારા બદલાયું કરી ગયા. હા બનાવી મારે ક્લીન ખાવું પડે. છેલ્લે વારો આવે ખાવાનો. આજ બેન હજી હથવારો પુરાવે હે અને હવે હરદી વહી ગઈ. જો પાવભાજી બનાવી લીધી ને. બેન હે ને હળદી વહી ગઈ. બેન છે ને બધું ખારવામાં મને કામમાં મદદ કરાવતી હતી. આ પાવ કટિંગ કરાવી દેતી હતી. હિન્દીનું ચેનલ હે જોવા જાજો પણ હજો નહીં. અમને એવી બધી કઈ હિન્દી આવે એટલે જરાક વિઝિટ કરવી હોય તો ચેનલને વિઝિટ કરજો. નામ છે મન્નત ખૂટી વ્લોગ્સ. આ લક્ષ્મણ ખૂટી વ્લોગ છે. ઓલું મન્નત ના નામ. વિદ્યા નથી મૂકતા બહુ કઈ કઈ મૂકી પણ ચેનલ બહુ વેલા છે કે આ વિદ્યાની ચેનલ એની મોરનું હા છે એમાં પારવા વિદ્યા હે ઝીણકા હા 7000 માથે એમાં સબસ્ક્રાઇબર ગુજરાતી બોર્ડ હિન્દી વ્લોગ બનાવતા એમાં ગુજરાતી ઘટે છે વળી એમાં સાંભળીને તમે ધીમા ઉતારી નહીં ઉતારી તઈ ખબર ના પડે પાછું જોઈને તઈ ખબર એટલે જરાક વિઝિટ કરજો અને વિઝિટ કરો એ પાછા ગુજરાતીમાં વિદ્યા સામે બોલવામાં બેનને ફાવે એટલે જરાક વિઝિટ કરજો અને વિઝિટ કરો એ પાછા કોમેન્ટ કરજો કે આ ચેનલમાંથી એમ જોવા આવ્યા હિન્દીમાં છે. તૂટી ફૂટી હિન્દી છે. હાલો હવે બપોરા કરી લીધા અને અહીં ચીકુડી ને નારિયેળી ને છાંય ખાટલો છે અને ખામણા ભરતું હોય એટલે જમીને છે ભીની ટાઢ બોર જેવો પવન આવે અહીંયા.
પંખા કરતા હા પંખા કરતા એ વધારે મજા આવે ને પાછો આવે દરિયામાં ઠંડો રીમણો થઈ જાય ને અહીંયા આવે એટલે ડબલ ઠંડો થઈ જાય નિંદર ના કરવી હોય ને તોય નિંદર આવી જાય ને નિંદર આવી જાય એવો ટાઢો પવન આવે એટલે છાયામાં તો કઈ ઘટતું નથી જાય ચીકુડ્યું નારિયેળીનું વાડામાં એવું જ થઈ જાય એટલે લીમડા ચાર થવા આવ્યા ને નાઈ ભાઈ તો એખાથી મેં જવું નથી પણ ઓગી નાઈ થઈ અને હે ને મારી નીરજ સંદેશના બેન વિડીયો નથી નવો ચાલુ કર્યો એની આજે આપણે ધરતીમાં છે ને ધરતીમાં અહીં આપણી વાડી છે ને ધરતીમાં આપણા માં એના નિવેદ વરણ ના વૈશાખ મહિનામાં જો આમ કરી હતા બધા દેવ ના કરીને એમ ધરતીમાં ના નિવેદ કરી એના ધરતીમાં કેવાના કઈરા કેવાના લાપસી લાપસી હા શીરો ભાદરે જાય ને મારી દઈ દાદા ને નિવેદ કરી લે તમે જાઓ ના નતા દાદા જાય હું જાણી જાઉં દાદા જાય છે ને ભાઈ રમવા ગયો બે દડા આજે આપણે મેદાન બનાવ્યા છે ને આવીને ભાઈ બધા રમવા ગયા છે અને બાપુને વાડામાં છે અસરનો પાણો છીપડી ગોતી દાદા 5 અગરબત્તી બોહે 2 દીવા કરીએ પછી આ નિવેદ દીવા દઈએ અને પછી ધરતીમાં પગે લાગીએ એ ધરતીમાં તમારા સ્વામીને મેહુલિયાને વેલેરા બોલાવીએ એને પાછા વેલેરા મહી કામ કરવા અને વડામાં અહીંયા જો બનાવે ને માં હે ને માં બેહોને પાઈ હે સુરભીને બાંધા જો સુરભી જઈ રહી સુરભી ઊભી જો હાલો રૂંઢાના 6:30 વાગ્યા અને માં બનાવે પાછા 4 વાગે બનાવ્યા હતા એ વાડમી લઈ ગયા ધરતીમાંના હા અને આ આજે અમારા પૂરાના બપોર મેળા ભેરા ને એના નિવેદ એના નિવેદ છે એટલે અટાણા એના નિવેદ બનાવે હે નિવેદ કરું છું તારી બેન ગળને દૂધ નાખીને જાય ને તે જુવારી અટાણા હુરાપુરા દાદાના પૂરા